રામજીએ રાજ્ય છોડ્યું. શા માટે છોડ્યું? ગુરુ અર્થે. ગુરુ અર્થેના ઘણા અર્થ થાય. એક તો ગુરુ અર્થે આવો અર્થ થાય. તો ગુરુ એટલે કોણ? આપણા કરતા કોઈ એક મિનિટ પણ મોટો હોય જન્મે તો એને ગુરુ કહેવાય. એ રીતે આપણા કરતા ભણતરમાં જે મોટો હોય એને ગુરુ કહેવાય. ગણતરમાં મોટો હોય, કોઈ પણ પ્રકારે જે આપણાથી મોટો હોય એને ગુરુ કહેવાય. એ જ રીતે જે આપણને વિદ્યા આપે એ પણ ગુરુ. અરે એ તો આપણને બધાને ખબર છે, પણ જે આપણને દીક્ષા આપે એ પણ ગુરુ. જે આપણને ભગવાન બતાવે એ પણ ગુરુ. આ બધા ગુરુ ખબર છે, પણ એના કરતા મોટી વાત અહીંયા જે બતાવીએ એ ગુરુ એટલે માતા પિતા. આ માતા પિતાના એક વચન માટે થઈને ત્યક્ત રાજ્ય. રામજીને વનમાં કાઢી મૂકવામાં આવ્યા એવું ક્યાંય સાંભળ્યું છે? રામજીએ વન રાજ્ય છોડ્યું. ત્યક્ત રાજ્ય. પ્રસન્નતાયામ ન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ.